ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याभिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 21 શ્લોકથી બધા સાથે બોલજો. अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीगुणानीताम् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् स्त्रीन् गुणानतिवर्तते. प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति. उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते. गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नैङ्गते. समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગુણાતીત મહાપુરુષના લક્ષણ બતાવી રહેલા છે. અર્જુને પ્રશ્ન પૂછેલો હતો કે આ ગુણાતીત એવા મહાપુરુષનો આચાર એટલે કે વ્યવહાર કેવો હોય, અને જ્યાં પણ વ્યવહારની વાત આવે તો વ્યવહારમાં હંમેશા બીજી કોઈ વ્યક્તિ સંકળાયેલી હોય અથવા તો જગતની પરિસ્થિતિઓ સંકળાયેલી હોય. એનો અર્થ છે, અર્જુન પૂછે છે, આ ગુણાતીત મહાપુરુષ જે છે
એનો અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કેવો હશે અને જગતમાં પ્રાપ્ત થતી સુખદ દુઃખદ શીત ઉષ્ણ આદિ દ્વંદ્વાત્મક પરિસ્થિતિઓમાં એનો વ્યવહાર કે એનો પ્રતિભાવ કેવા પ્રકારનો હશે. ભગવાન અર્જુનના એ પ્રશ્નને નિમિત્ત બનાવી અને ગુણાતીતના લક્ષણો બતાવી દેશ કે એ કેવા પ્રકારે વ્યવહાર કરે છે. એના અનુસંધાનમાં ભગવાને કહ્યું, ઉદાસીનવત આસીનઃ યહ ગુણૈઃ ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. જે આ પ્રમાણે પોતાની જ્ઞાન દ્રષ્ટિને, તત્વ દ્રષ્ટિને સામે રાખીને હંમેશા સમસ્યાનું સમાધાન કરે છે. વ્યવહારમાં અનુભવાતી સમસ્યાઓનું સમાધાન બે પ્રકારે થઈ શકે. એક તો છે વ્યાવહારિક પ્રકારે, એટલે કે વ્યાવહારિક દ્રષ્ટિથી, અને બીજું છે તાત્વિક દ્રષ્ટિથી. સામાન્ય મનુષ્ય સમસ્યાઓનું સમાધાન હંમેશા વ્યાવહારિક દ્રષ્ટિથી કરતો હોય છે. જ્યારે મહાપુરુષ જે છે એની સર્વપ્રથમ તાત્વિક કે પારમાર્થિક દ્રષ્ટિ જ પ્રવૃત્ત થાય છે. અને ત્યાર પછી કોઈ વ્યવહારિક ઉપાય કરવાનો હોય તો એ કરે છે. દાખલા તરીકે સામાન્ય મનુષ્યના જીવનમાં કોઈ વિકટ પરિસ્થિતિ આવી, એના શરીરમાં કોઈ વિશેષ રોગ પ્રાપ્ત થયો તો એનાથી એ બહુ ચિંતિત થઈ જાય છે. શું થશે, શું થશે, મનમાં એક પ્રકારનો ઉદ્વેગ પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યાર પછી એના વ્યવહારિક સમાધાન એટલે કે ડૉક્ટર પાસે જાય, જે કંઈ પણ કરવાનું હોય તે કરે. જ્યારે મહાપુરુષના જીવનમાં એના શરીરમાં કોઈ રોગ થાય તો એ ચિંતિત થતા નથી. શા માટે? કારણ કે એ હંમેશા તાત્વિક દ્રષ્ટિથી પ્રથમ સમાધાન કરે છે. એ જાણે છે કે શરીર છે અને શરીરમાં આવું કંઈ પણ થવું સંભવ છે અને દરેકના શરીરમાં આ સંભાવના રહેલી છે. સાથે સાથે તાત્વિક દ્રષ્ટિથી શરીર જે છે એ નશ્વર છે, શીર્યમાણ સ્વભાવત્વાત શરીર, આ બધું સત્ય જે છે એને ખબર છે. એનાથી વિશેષ એ જાણે છે કે શરીર એ ઉપાધિ છે, અનાત્મા છે. હું એનાથી વિલક્ષણ અસંગ નિર્વિકાર ચૈતન્ય માત્ર છું. તો આ પારમાર્થિક દ્રષ્ટિના આધારે એના શરીરમાં કોઈ અસાધ્ય રોગ પ્રાપ્ત થયો તો એનાથી એ વિચલિત થતા નથી. તો સર્વપ્રથમ એની તાત્વિક દ્રષ્ટિ જે છે એ જ ત્યાં પ્રગટ થાય છે. અને ત્યાર પછી વ્યવહારિક સમાધાન કંઈ અપનાવવાનું હોય તો એ અપનાવે જ છે, એનો વિરોધ કરતા નથી. પરંતુ એનું મન જે શાંત રહેશે, ગુણૈઃ ન વિચાલ્યતે અવતિષ્ઠતિ ન ઇંગતે, આ જે ભગવાન કહે છે એ બધું શેના આધારે સંભવ છે? પારમાર્થિક દ્રષ્ટિથી જ સંભવ છે. માત્ર વ્યવહારિક સમાધાન ક્યારેય પણ સંપૂર્ણપણે સમાધાન આપતું નથી. તો ગુણાતીત મહાપુરુષોનું આ લક્ષણ છે કે જે હંમેશા સર્વપ્રથમ પોતાની આ જ્ઞાન દ્રષ્ટિથી જ
જે કંઈ પણ સામાજિક સમસ્યાઓ કે વ્યવહારો છે એને મૂલવે છે. અને એને જ ભગવાને અહીંયા કહ્યું, યહ ન વિચાલ્યતે, ગુણોમાં કોઈ પરિવર્તન થાય, ગુણોમાં આમ તેમ થાય તો જે વિચલિત થતો નથી. જાણે છે કે શરીર જે છે એ પ્રકૃતિનો ગુણ છે, કાર્ય છે, અને એ હંમેશા વિકારી હોય, એમાં વિકાર થવો, ષડવિકારવાન હોવું એનો સ્વભાવ છે. તો આ બધી સત્યતાનો, હકીકતનો સ્વીકાર કરી શકતો હોવાથી જ એ વિચલિત થતો નથી, ન ઇંગતે, એ ચલાયમાન થતો નથી. ત્યાર પછીના શ્લોકમાં પણ ભગવાન એ જ એની વ્યાવહારિક દ્રષ્ટિમાં જે સમત્વ જે છે એને ભગવાન દર્શાવે છે. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિય તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. આ સમસ્ત શ્લોક જે છે એમાં સમત્વની જ વાત કરવામાં આવેલી છે. ઉપનિષદમાં કે મહાભારતમાં ક્યાંક કહેવામાં આવ્યું છે કે આ સમતા, એકતા, અસંગતા જેવું બ્રાહ્મણને માટે બીજું કોઈ ધન નથી. એ જ સૌથી મહત્વનું ધન છે. સમતા, એકતા, અસંગતા. તથૈકતા સમતા સંગતા ચ. ચાસ્તિ બ્રાહ્મણસ્ય વિત્તમ, એવું કોઈક વાક્ય છે. બ્રાહ્મણને માટે આના સિવાય બીજું કોઈ ધન નથી. સાચું ધન કયું છે? બ્રાહ્મણનો અર્થ છે સાધક, જે બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિમાં લાગેલો છે. એના માટે આ સૌથી મહાન ધન છે. એટલા માટે જ ભગવાન ગુણાતીતના લક્ષણમાં આ સમત્વને મૂકી અને સાધકોને બતાવે છે કે સમત્વ ધારણ કરવું એ જ સૌથી મહાન સાધના છે. બલકે તાત્વિક દ્રષ્ટિ પણ અંતે શું પ્રદાન કરે છે? તો કે અંતરમાં આ સમત્વને પ્રદાન કરે છે. અને એ સમત્વ જે છે એ જ અંતે જીવન મુક્તિનું વિલક્ષણ સુખ પણ પ્રદાન કરે છે. જે ઉદ્વેગ, વિહવળતા એ જ શાંતિને હણનાર છે. પરંતુ અંતઃકરણ નિત્ય નિરંતર સમસ્થિતિમાં રે, સમાહિત રહે, તો એ જ તો સાચું સુખ છે. અંતે મનુષ્ય એ જ ઝંખે છે અને એ જ જીવન મુક્તિનું પણ વિલક્ષણ સુખ છે. ભગવાન અહીંયા એ જ બતાવી રહેલા છે આ ગુણાતીતના લક્ષણમાં. આગળના લક્ષણમાં પણ ભગવાન એને જ બતાવે છે અને જેની સાથે ગુણાતીતના લક્ષણ દર્શાવવાનું ભગવાન ત્યાં સમાપ્ત કરે છે. 25મો શ્લોક. માનાપમાનયોસ્તુલ્યઃ તુલ્યો મિત્રારિપક્ષયોઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. માનાપમાનયોઃ તુલ્યઃ, જે માન અને અપમાનમાં તુલ્યઃ સમઃ. દરેક લક્ષણમાં ભગવાન સમઃ, તુલ્યઃ એવા શબ્દનો પ્રયોગ કરે છે. કારણ કે એ સમતા કે સમત્વ એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સમ એ બ્રહ્મનું નામ છે અને એમાં જેણે સ્થિતિ પ્રાપ્ત કરી એ હંમેશા સમત્વમાં સ્થિત રહેવાનો જ છે. ભગવાન આગળ પણ કહી ચૂક્યા, સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ એ જ યોગ છે. અહીંયા ભગવાન કહેશે માનાપમાનયોઃ તુલ્યઃ,
માન અને અપમાનમાં જે સમાન રહેશ. શબ્દ બહુ સરળ અને નાનો છે, પરંતુ એની પાછળની ગંભીરતા એ ન કલ્પી શકાય એવી છે. એટલા માટે જ આજે સમાનતા ધારણ કરવી માન અપમાનમાં એ અત્યંત કઠિન થઈ જાય છે. સાધકને માટે પણ ઘણું કઠિન થઈ જાય છે. સામાન્ય મનુષ્યને માટે તો વાત જ નથી. ભગવાન અહીંયા લક્ષણ બતાવી રહેલા છે સાધકને માટે. તો સાધકને પણ માન અપમાનમાં સ્થિર રહેવું બહુ કઠિન થઈ જાય છે. એમાં પણ અપમાન થાય ત્યારે વિશેષ રૂપે, માન મળે ત્યારે પણ અંદર થોડું તો બહુ સારું લાગે, પણ ધીમે ધીમે યાદ આવી જાય કે આ બધી ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું, ભગવાનની વિભૂતિ છે. પરંતુ અપમાન થાય ત્યારે એવું પણ યાદ આવતું નથી, મોડું મોડું પણ યાદ આવતું નથી કે આ પ્રસાદ કોના તરફથી મળેલો છે. એ યાદ આવવું બહુ મુશ્કેલ છે. ત્યારે તો એમ થાય કે એણે કેમ આમ કીધું ને આમ શા માટે ને એણે આમ કહી દઉં તેમ કહી દઉં, અનેક મનમાં બધું ઘણું બધું ઉથલ પાથલ થાય. પણ ત્યારે બહુ જલ્દી યાદ આવતું નથી કે આ અપમાન કરનાર પણ મારો પ્રભુ જ છે. તો મારો પ્રભુ છે અપમાન કરનાર, એ તો હજુ વ્યાવહારિક દ્રષ્ટિ છે. પારમાર્થિક દ્રષ્ટિ તો બહુ જ દૂર રહેશે. પારમાર્થિક દ્રષ્ટિ છે અસંગ આત્મામાં, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં માન અપમાન આ બધું કલ્પિત માત્ર છે, એક પ્રતીતિ માત્ર છે. એ જે કંઈ પણ છે એ ગુણોમાં જ છે. વાસ્તવમાં સ્વરૂપ જે છે એ નિર્ગુણ છે, એમાં આવું કંઈ સ્પર્શ પામતું નથી. તો આ પારમાર્થિક દ્રષ્ટિ છે. ત્યાં સુધી પહોંચવું સાધકને માટે તો બહુ જ દૂર થઈ જાય છે. કમસે કમ એમાં ભગવાનની કૃપા કે ભગવાનનો પ્રસાદ જોવો પણ બહુ કઠિન થઈ જાય છે. પરંતુ જે સાધકના જીવનનું લક્ષ્ય આ ગુણાતીતત્વ પ્રાપ્તિ હોય, તો એણે એનો અભ્યાસ કરવો જ રહ્યો, એમાં સમત્વ ધારણ કરવું જ રહ્યું. કોઈ પણ રીતે માન મળે ત્યારે ઈશ્વરની વિભૂતિ યાદ કરો. ક્રેડિટ હંમેશા બીજાને આપતા શીખો, તો માનમાં ફૂલાઈ જવાનું નહીં થાય. પરંતુ મનુષ્યનો અહંકાર એવો છે કે ક્યાંકથી ને ક્યાંકથી પોતાનું માથું ઉચકે જ, અને એ હુંકારો કરવામાંથી ઊંચો આવતો નથી. એટલા માટે જ જ્યારે પણ કંઈ માન મળે, પ્રસિદ્ધિ મળે, તો ફરી ફરીને અહંકારને એક બાજુ મૂકી ઈશ્વરની ગુરુની કૃપાનું ધ્યાન કરો. ઈશ્વરની વિભૂતિ કામ કરી રહી છે એ પ્રમાણે સમજો, અને પારમાર્થિક દ્રષ્ટિ લાવી શકો કે એના જેવું ઉત્તમ બીજું કોઈ જ નથી. પણ અહંકાર અત્યંત સૂક્ષ્મ રીતે કામ કરતો હોય છે, અને એટલે જ જ્યાં જ્યાં માન મળે એ માનની પાછળ હંમેશા એ માથું ઉચકતો ફરતો જ હોય છે. એને હંમેશા લાગે છે કે ગમે તે હોય, ભગવાનની કૃપા હોય, પરંતુ મારું કંઈક તો ખરું ને, કંઈક તો ખરું ને. એ શું છે તો કે ક્રેડિટ લેવાની વૃત્તિ છે. એ કંઈક તો ખરું શું, તો ફરી પાછું એવું વિચારે કે બધા ઉપર કૃપા કેમ નહીં કરી, મારા પર જ કરી. એનો અર્થ શું? હું કોણ છું? આઈ એમ સમથિંગ. એટલા માટે ભગવાનની કૃપા મારા પર થઈ. તો ભગવાનની કૃપાનો વિચાર કરતા કરતા ફરી પાછું કોણ માથું ઉચકે છે? મીયાબાઈ ઠેરના ઠેર ફરી પાછા એ હું તો કરતા જ રહેશ. તો માન મળે ત્યારે બહુ સજાગતાપૂર્વક એમાંની 1% પણ ક્રેડિટ લેવાની વૃત્તિ ન રાખવી. એ જ માનમાં સમતા ધારણ કરવા માટેનો ઉપાય છે. જ્યારે માનમાં પણ અહંકાર જો માથું ઉચકતો રહેતો હોય, તો અપમાન કાલે તો કહેવાનું જ શું. અપમાનમાં તો એને ઠેસ વાગે છે, એનામાં ગોબો પડે છે, અને ગોબો પડે એટલે તરત જ અવાજ આવે છે. તો એ અહંકાર જે છે એ ત્યાં પણ કામ કરે છે. એટલા માટે જ
એ અપમાનને પણ સ્વીકારવા માટે તૈયાર થતો નથી. માનને સ્વીકારીને માથું ઉચકે છે અને અપમાનનો તિરસ્કાર કરવા માટે હંમેશા માથું ઉચકે છે. જ્યારે સંતો કહેશે કે સાધકને માટે અપમાન એ અમૃત તુલ્ય છે અને માન એ વિષ તુલ્ય છે. અવમાનાત તપોવૃદ્ધિ સમ્માનાત્તુ તપક્ષયઃ. અપમાનથી શું થાય છે તો કે છે તપની વૃદ્ધિ થાય છે, તિતિક્ષા વધે છે, તપ વધે છે. અને જેટલું સન્માન મળે એટલું તપ ઓછું થાય છે. અને છતાં પણ ઝંખના કોની રહેશે? સન્માનની અને અપમાનથી દૂર ભાગવાની. તો માન અપમાનમાં તુલ્યતા એ કોઈ સામાન્ય બાબત નથી. ગુણાતીતને માટે આ સહજ છે અને સાધકને માટે ફરી ફરીને પ્રયત્નપૂર્વક સાધવાની વસ્તુ છે. આગળ ભગવાન કહેશે તુલ્યો મિત્રારી પક્ષયોહો, જે મિત્ર અને અરિપક્ષમાં સમાન રહેશે, જેની બંને પ્રત્યે સમાન ભાવના રહેશે. મિત્ર યાને જે તમારું હિત કરનાર છે, તમને પ્રેમ કરનાર છે. અરિ શત્રુ યાને જે અહિત કરનાર છે, દ્વેષ કરનાર. અને એ બંનેમાં તુલ્યતા, સમાનતા એને કહેવાય છે મિત્રારી પક્ષયોહો તુલ્યઃ. તો ગુણાતીતને માટે તાત્વિક દ્રષ્ટિથી મિત્ર પક્ષ કે અરિપક્ષ જેવું કંઈ હોતું નથી. છતાં વ્યવહારમાં કોઈ એને મિત્ર માનનાર કે શત્રુ માનનાર હોય તો પણ એ બંને પ્રત્યે કેવો રહેશે? સમાન રહેશે. પોતાની દ્રષ્ટિથી કોઈ મિત્ર કે શત્રુ નથી, પરંતુ અજ્ઞાની જે સામે છે એની દ્રષ્ટિથી એ કોઈક એને મિત્ર માને, કોઈ એને શત્રુ માને એવું સંભવ છે. પરંતુ એ બંનેમાં એ કેવો રહેશે? તુલ્ય, સમાન ભાવ રાખનારો છે. આપણા પુરાણોમાં આવા ઘણા બધા દ્રષ્ટાંતો બતાવવામાં આવે છે કે જ્યાં ભગવાનનો ભક્ત હોય કે મહાપુરુષ હોય એણે મિત્ર અને અરીમાં સમાનતા દાખવેલી હોય. બહુ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે પ્રહલાદજીનું, કે જેણે હંમેશા સર્વ પ્રત્યે સમભાવ રાખેલો છે, સર્વ પ્રત્યે સમાન કરુણા પ્રગટ કરેલી છે. એમના ઉપર અનેક યાતનાઓ ગુજારવામાં આવી, અનેક સીતમ એમના ઉપર ગુજારવામાં આવ્યા, પરંતુ જે કોઈ પણ એમને કષ્ટ આપતા હતા એમના પ્રત્યે હંમેશા કેવા રહેલા છે? તો કે કરુણાવાન જ, કૃપા દ્રષ્ટિ રાખનારા જ. ભગવાનને હંમેશા પ્રાર્થના કરે કે બધાનું ભલું થાવ. એમના માટે જ્યારે શંડ અને અમર કે જ્યારે કૃત્યા ઉત્પન્ન કરી, હિરણ્યકશિપુએ કહ્યું કે આના માટે કૃત્યા ઉત્પન્ન કરો અને એનાથી એને મારી નાખો. તો કૃત્યા ઉત્પન્ન કરી અને પ્રહલાદ ઉપર જ્યારે ઝડપી, ત્યારે સુદર્શન ચક્ર જે છે એ પ્રહલાદનું રક્ષણ કરતું હતું. અને એના પરિણામે કૃત્યા જે છે પ્રહલાદજીને કંઈ કરી નહીં શકી. અને જ્યારે આવી મેલી વિદ્યાથી કંઈ ઉત્પન્ન કરવામાં આવે અને એનાથી જો જેના ઉપર ફેંકવામાં આવી હોય એ કાર્ય સિદ્ધ ન થાય તો એ ફરી પાછી કોને વળગે? જેણે ફેંકી હતી એને જ એ વળગે. તો અહીંયા પણ કૃત્યા પ્રહલાદજીને કંઈ નહીં કરી શકી. સુદર્શન ચક્રથી રક્ષણ થઈ રહેલું હતું. તો એ કૃત્યા ફરી શંડ અને અમર્ક ઉપર જ પડે છે અને એ બંને ત્યાં બેભાન થઈ જાય છે. તો એમનું કષ્ટ જોઈ અને પ્રહલાદજીના અંતરમાં કરુણા જાગી ઉઠે છે અને એમના માટે એકદમ જ પ્રાર્થના કરવા લાગે છે. એ કહેશે કે હે પ્રભુ નારાયણ, આ લોકો તો નિર્દોષ છે, એ લોકો ગુલામ છે,
રાજા જે પ્રમાણે કે એ પ્રમાણે એમને કરવું પડે, એમનો કંઈ વાંક નથી. તમે એમના પર કૃપા કરો અને ફરી જીવનદાન પ્રદાન કરો, એમનો કોઈ દોષ નથી. આ પ્રમાણે એ પ્રાર્થના કરે છે, ગડગડા થઈ જાય છે અને ભગવાન એમની પ્રાર્થના સાંભળી અને ફરી પેલા બંનેને જીવતા કરી દેશે, જીવન એને પ્રદાન કરે છે. ઇવન હિરણ્યકશિપુ પણ જ્યારે મૃત્યુ પામ્યા નૃસિંહ ભગવાન દ્વારા, ત્યારે નૃસિંહ ભગવાન ફરી પ્રહલાદને કહેશે કે પ્રહલાદ, તારે જે જોઈએ તે માગી લે. તો પ્રહલાદજી ના પાડે છે, એ કહે છે કે મારે કંઈ જોઈતું નથી. પરંતુ નૃસિંહ ભગવાન કહેશે કે પ્રહલાદ, દેવતા જ્યારે પણ પ્રગટ થાય તો એ ખાલી હાથે જતા નથી, હંમેશા કોઈને કોઈ વરદાન આપીને જાય છે, માટે તું વરદાન માગી લે. તો પ્રહલાદજી કહેશે કે પ્રભુ, તમારે વરદાન આપવું હોય તો એવું વરદાન જ આપો કે મને કોઈ વરદાન માગવાની ક્યારેય ઈચ્છા થાય નહીં. આ પ્રમાણે પ્રહલાદજીએ માગ્યું. ભગવાને કહ્યું કે એ તો બરાબર છે, એ વરદાન તને મળી જશે, પરંતુ તું કંઈક પોઝિટિવ વરદાન માગ. આ તો બરાબર છે કે તે મનોસ્થિતિને માટે માગી લીધું, પરંતુ કંઈક વિશેષ વરદાન માગ, જેના દ્વારા હું તને કંઈક ભાવાત્મક વસ્તુ કંઈક આપી શકું. ત્યારે પ્રહલાદજી કહેશે કે પ્રભુ, ખરેખર જો તમે આપવા માંગતા હો તો મારા પિતા કે જેણે તમારો દ્વેષ કરેલો છે અને એમને એના પરિણામે નર્કની પ્રાપ્તિ થવાની છે. સામાન્ય વ્યક્તિનો દ્વેષ કરે તો એ પણ પાપ કહેવામાં આવે છે. કોઈનો પણ દ્વેષ કરવો એ એક પાપ કર્મ છે. જ્યારે આપ તો સાક્ષાત નારાયણ છો, સાક્ષાત પ્રભુ છો, અને પ્રભુનો દ્વેષ મારા પિતાએ કરેલો છે તો એનું તો બહુ મહાન પાપ ફળ છે, જેના પરિણામે એમને નર્ક પ્રાપ્ત થાય. તો હું નથી ઈચ્છતો કે મારા પિતા નર્કના કષ્ટને ભોગવે. આપ એના આ પાપને ક્ષમા કરી દો અને માફી આપી દો અને એમની સદગતિ કરો. તો વિચાર કરો, પ્રહલાદજી ઉપર કેટલા કષ્ટ હિરણ્યકશિપુએ આપેલા હતા, અને છતાં પણ પ્રહલાદજીના મનમાં એક પણ ઘસરકો નથી એમના પ્રત્યેના દ્વેષનો. એ એમને શત્રુ માનતા નથી, બલકે હિરણ્યકશિપુને વારંવાર થતું હતું કે અમારો પુત્ર આવો ક્યાં પાક્યો, અમારો પુત્ર નથી, આ કોણ છે, શત્રુ છે. એટલા માટે તો આટલું બધું એને મારવા માટે કર્યું, અને છતાં પણ પ્રહલાદજીના મનમાં કોઈના પણ માટે એવો ભાવ આવેલો નથી કે આ મારા શત્રુ છે. અને એને જ ભગવાન અહીંયા કહેશે કે તુલ્યો મિત્રારી પક્ષયો હો, મિત્ર અને હરિપક્ષમાં એ કેવા છે, સમાન છે. આપણને કદાચ એવું થાય કે આ તો બધા દ્રષ્ટાંતો બધા કેવા છે, તો કે દેવતાઓના દ્રષ્ટાંત છે, અમે પ્રહલાદ જેવા ક્યાંથી થઈ શકીએ, અમે તો કોણ છીએ, એક સામાન્ય મનુષ્ય છીએ, અને અમારા માટે તો રાગ દ્વેષ આ બધું કરવું એ કેવું છે, સહજ છે. એ સહજ નથી. ભગવાને જે બુદ્ધિ આપેલી છે એ આમાંથી મુક્ત થવા માટે જ આપેલી છે. અનેક મહાપુરુષોના પણ દ્રષ્ટાંત છે કે જે મિત્ર અને હરિપક્ષમાં સમાન હોય, જે આપણા જેવા જ સામાન્ય મનુષ્ય હતા અને એમાંથી આ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે. હમણાં જ હું જ્યારે વૃંદાવન ગઈ તો ઉડિયા બાબાજીના આશ્રમમાં ગયેલી. તો ઉડિયા બાબાજીની ત્યાં સમાધિ છે, જ્યાં એમને સમાધિ આપવામાં આવી. ઘણા બધા વર્ષો થઈ ગયા, કદાચ 60-65 વર્ષ થઈ ગયા એમના બ્રહ્મલીન થવાને. પણ મહાપુરુષનું પ્રારબ્ધ હંમેશા કંઈક વિચિત્ર જ હોય છે. તો ઉડિયા બાબાજી મહારાજનું પણ મૃત્યુ એવી રીતે થયેલું હતું કે સત્સંગ કરતા હતા અને કોઈ પાગલ વ્યક્તિએ આવીને એમના માથામાં કુહાડી મારી દીધી હતી. અને એ જે પાગલ વ્યક્તિ એમના આશ્રમમાં જ રહેતો હતો, ઘણા વર્ષોથી ત્યાં જ રહેતો હતો. અને ત્યાં જે ભાઈ હતા એ વાત કરતા હતા, એ કે બાબા પણ કહેતા હતા, અનેક વખત એમણે કહેલું હતું કે ये मेरा काल है, इसी से मेरी मृत्यु होगी. તો અનેક વખત બાબાએ આવું કહ્યું હતું, એ જાણતા હતા. અને એટલા માટે ઘણા બધા આશ્રમવાસીઓ કહેતા હતા કે બાબાજી એને આપણે બહાર મોકલી દઈએ, બહાર મોકલી દઈએ. તો બાબા એના માટે તૈયાર નહોતા થતા. એ કે હું કોણ બહાર મોકલનારો, કે જે રહે તે બરાબર છે. અને સાથે સાથે વધારે આશ્ચર્ય તો એ કે ભાઈ કહેતા હતા
કે સૌથી વધારે પ્રેમ જાણે કે બાબા એને જ કરતા હતા. બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે ભાઈ છૂટા પડે જ નહીં. જ્યાં હોય ત્યાં સાથે ને સાથે, પેલો માણસ પણ એની સાથે ને સાથે જ હોય. તો વિચાર કરો, જે જાણે છે કે આજ કાલ છે, એના થકી જ મૃત્યુ છે, એને 24 કલાક સાથે રાખો, જ્યાં હોય ત્યાં સાથે રાખો, એને પ્રેમ કરવો એ કોઈ સામાન્ય બાબત તો નથી. પરંતુ મહાપુરુષ કરી જાણે છે. કે છે બંને એવા એકબીજાની સાથે બેઠા હોય, વાતો કરતા હોય, એવા પ્રેમથી રહેતા હોય કે બંનેને છૂટા પાડવા મુશ્કેલ પડે. તો આ મહાપુરુષની આ વિલક્ષણ વ્યવહાર રીતિ જે શેના કારણે સંભવ બને છે? આ તાત્વિક દ્રષ્ટિથી જ સંભવ બને છે. તો જાણે છે છતાં પણ પાસે રાખે, ખબર છે કે આના થકી જ મૃત્યુ છે, અને છતાં પણ એને દૂર કરવાનો કોઈ પ્રયત્ન થતો નથી. તો આવા મહાપુરુષ પણ થઈ ગયા છે કે જે આપણા જેવા જ સામાન્ય મનુષ્ય હતા અને સાધનાના પરિપાકે, જ્ઞાન નિષ્ઠાના પરિપાકે આ સ્થિતિને જે પ્રાપ્ત થયેલા છે. મિત્રારિ પક્ષયોહો તુલ્યમ, બંનેમાં એ સમાન છે. એને પગે લાગનારા, એમના શિષ્યત્વને ગ્રહણ કરનાર, કે આ પ્રમાણે જે એમના માટે કષ્ટદાયક છે, બંનેમાં એ કેવા છે? સમાનતાને ધારણ કરનાર. તો તુલ્યો મિત્રારિ પક્ષયોહો. સર્વારંભ પરિત્યાગી, જે કોણ હોય છે? સર્વ આરંભ પરિત્યાગી. મોટા મોટા આરંભ, મહાન મહાન કર્મને જે હંમેશા છોડે છે, એનો ત્યાગ કરનાર. જેને અંતરમાં, બુદ્ધિમાં દ્રઢ નિશ્ચય થઈ ચૂક્યો છે કે જગત મિથ્યા છે, સ્વપ્નવત છે, શરીરાદિ પણ મિથ્યા છે. તો એવા નિશ્ચયની સાથે મહાન મહાન કર્મ કરવા એ સંભવ નથી. જગતમાં સત્યત્વ બુદ્ધિપૂર્વક જ સમારંભો કરવા સંભવ બને. જેની બુદ્ધિમાં દ્રઢ નિશ્ચય થયો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એના માટે પછી સમારંભ માટે કોઈ સ્થાન રહેતું નથી. માટે જ ફરી ફરીને કહેવામાં આવે છે કે જ્ઞાનનું સહજ પરિણામ નિવૃત્તિ છે. પ્રબલ પ્રારબ્ધવશ મહાપુરુષે પ્રવૃત્ત થવું પડે તો એ અલગ વાત છે. પરંતુ પ્રારબ્ધ જો અનુકૂળ હોય તો આ બ્રહ્મ જ્ઞાનનું સહજ ફળ છે ઉપરતી નિવૃત્તિ. માટે ભગવાન અહીંયા કહેશે કે આ ગુણાતીત કેવા હોય? સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભનો ત્યાગ કરનાર. અને અંતે ભગવાન સમાપન કરતા કહેશે ગુણાતીત સ ઉચ્યતે. હે અર્જુન, આને ગુણાતીત કહેવામાં આવે છે. આને એટલે કોને? ભગવાને શરૂઆત કરેલી હતી ઉદાસીનવત આસીનઃ, એ 23-24 શ્લોકમાં જે કહ્યું, અને 25મા શ્લોકમાં ભગવાન અર્જુનના બીજા પ્રશ્નના અહીંયા ઉત્તર આપી અને કહેશે ગુણાતીત સ ઉચ્યતે, એને ગુણાતીત કહેવામાં આવે છે. આ એના લક્ષણ છે, એના થકી એનો વ્યવહાર આચાર જે છે એને તું સમજી શકે. એટલું જ નહીં, અર્જુને ત્રીજો પ્રશ્ન કરેલો હતો કે એ ગુણાતીતત્વ પ્રાપ્ત કરવા માટેના ઉપાય શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા કહેશે કે અર્જુનના ત્રીજા પ્રશ્નનો ઉત્તર પણ આડકતરી રીતે ભગવાન આ બધા લક્ષણમાં આપી દેશે કે આ બધા ગુણોને જીવનમાં પ્રયત્નપૂર્વક ધારણ કરવા એ ગુણાતીત પ્રાપ્તિ માટેના ઉપાયરૂપ છે. એ ત્રીજા પ્રશ્નનો આડકતરી રીતે ઉત્તર આપ્યા પછી 26મા શ્લોકમાં ભગવાન વિશેષ ઉપાયને દર્શાવતા આગળ કહેશે માં ચ યો વ્યભિચારી
આ શ્લોકમાં ભગવાન ગુણાતીતત્વ સ્થિતિની પ્રાપ્તિને માટે ભક્તિ યોગને ઉપાય તરીકે દર્શાવે છે. મામ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, જે મને અવ્યભિચારી ભક્તિ યોગથી સેવે છે, મારું ભજન કરે છે. સ એતાન ગુણાન સમતીત્ય બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ આ ત્રણેય ગુણોને પાર કરી જઈને બ્રહ્મ થવાને માટે યોગ્ય બને છે. તો ભગવાન અવ્યભિચારી ભક્તિ યોગની વાત કરે છે. આપણે અનેક વખત જોયેલું છે કે નિર્ગુણ પરમાત્માની પ્રાપ્તિ માટે સગુણ પરમાત્માની ભક્તિ એ પ્રકૃષ્ટ ઉપાય છે, શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ, ભગવાને જે અહીંયા મામ શબ્દ વાપરેલો છે એનો અર્થ કરતા કહેશે, ઈશ્વરમ નારાયણમ સર્વભૂત હૃદયાશ્રિતમ. મને ભજે છે, ભગવાન કહે છે મને એટલે કોને? હું કે જે ઈશ્વર છું, હું કે જે નારાયણ સ્વરૂપ છું, કે જે સર્વભૂતોના હૃદયમાં હું સ્થિત છું. હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ, સર્વના અંતરમાં અંતર્યામી સ્વરૂપે જે સ્થિત છે, એવા મને અવ્યભિચારેણ ભક્તિ યોગેન, અવ્યભિચારી એવી ભક્તિથી જે મને ભજે છે. તો ભક્તિનું સ્થાન આપણે બધા જાણીએ છીએ, અનેક વખત જોયેલું છે. ભક્તિ એ અંતરને શુદ્ધ અને નિશ્ચલ કરનાર સાધન છે. કર્મયોગથી અમુક માત્રામાં શુદ્ધ થયેલું અંતઃકરણ ભક્તિ યોગથી વિશેષ શુદ્ધિને પ્રાપ્ત થાય છે. તીવ્ર માત્રામાં રહેલા રાગદ્વેષની નિવૃત્તિ હંમેશા ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મો દ્વારા થાય છે. ત્યાર પછી સૂક્ષ્મ રૂપે રહેલા રાગદ્વેષ જે છે એની નિવૃત્તિ ભક્તિથી થાય છે. અને અંતે જ્ઞાનથી રાગદ્વેષની નિવૃત્તિ થાય છે. અને આ પ્રમાણે અંતઃકરણ શુદ્ધ થયા વગર, રાગદ્વેષ શિથિલ થયા વગર એમાં જ્ઞાન ઉત્પન્ન થવું અસંભવ છે. માટે જ જ્ઞાનના અધિકારીને સાધન ચતુષ્ટય સંપત્તિને કહેવામાં આવે છે. શમ દમ આ બધા વૈરાગ્ય એ રાગ દ્વેષની ક્ષીણતાને સૂચિત કરનાર છે. ભક્તિ જે છે એ સૂક્ષ્મ રાગ દ્વેષની પણ સંભાળ લે છે. ભક્તિના કારણે સાધક જે છે એ ઈશ્વર પ્રત્યે એટલો બધો સમર્પિત થઈ જાય છે, ઈશ્વરની ઈચ્છાને પોતાના જીવનમાં પ્રધાન રૂપે સ્વીકારીને પોતાની ઈચ્છાઓ, દુરાગ્રહો, ખ્યાલો આ બધાને એ એક બાજુ મૂકતો જાય છે. અને પોતાની ઈચ્છા, દુરાગ્રહ આજ તો રાગદ્વેષનું બીજું સ્વરૂપ છે. જેટલે અંશે ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ, શરણાગતિ, એટલે અંશે સૂક્ષ્મ રાગદ્વેષ જે છે એ પણ ક્ષીણ થતા જાય છે. તો ભક્તિ જે છે એ એક પ્રકારનું અહંકારનું સમર્પણ છે. અને એના પરિણામે અહંકાર જે છે એ દ્રવીભૂત થાય છે.
એ પીગળવા માંડે છે. ઈશ્વરની વિશાળતાનું, એની શક્તિનું જેમ જેમ ભાન થાય એમ એમ જીવ રૂપે હું કેટલો અલ્પ છું, નજીવો છું, એનું પણ ભાન થતું જાય છે. ઈશ્વરની વિશાળતાનું ભાન મને મારી અલ્પતાનું ભાન કરાવે છે. જીવ તરીકેની, ઉપાધિવાન તરીકેની જે અલ્પતા જે છે એને ફરી ફરીને હું સમજી શકું છું. અને એના કારણે જ અહંકાર પણ ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે. સાધકને સમજાતું જાય છે કે ઈશ્વર જ સર્વ કંઈ કરી રહેલો છે, કરાવનાર છે, એ જ કરી રહેલો છે. અને પરિણામે હું કરવા માટે એને કોઈ સ્થાન રહેતું નથી. તો ભક્તિ જે છે એ હુંની જગ્યાએ તુંને લઈ આવે છે, પ્રભુને લઈ આવે છે. અને એના થકી જ અહંકારનું ગલન થાય છે. અને એ અહંકારનું ગલન થાય, ક્ષીણ થાય, તો જે અહીંયા ગુણાતીતના લક્ષણો બતાવ્યા એ પણ પ્રયત્નપૂર્વક સાધક પોતાના જીવનમાં લાવી શકે છે. માન, અપમાન, નિંદા, પ્રશંસા, સુખ, દુઃખ આ બધામાં સ્થિર રહેવાની ક્ષમતા પણ વધે છે. જેટલે અંશે સમત્વનો અભાવ એટલે અંશે અહંકાર વધુ. જેટલે અંશે અહંકાર ક્ષીણ એટલે અંશે જીવનમાં સમત્વ પ્રાપ્ત કરવું સરળ. તો અહમતા, સમતા આ બંને સાથે રહી શકતા નથી. અહંકારને અપમાનની ચોટ લાગે તો એ ફૂફાડો મારવાનો જ છે. અને એને માનનું મધ ચાટવા મળે તો એ ખુશ થવાનો જ છે. પરંતુ અહંકાર ક્ષીણ થયેલો હશે તો માન, અપમાન બંનેમાં એ ઈશ્વરના પ્રસાદને જોઈ શકશે. એટલું જ નહીં, પોતાના માન અપમાનથી પર, દ્વંદ્વથી પર એવા સ્વરૂપનું સ્મરણ પણ કરી શકશે. અહંકારની દ્રઢતા જ ઈશ્વર સ્મરણ કે તત્વ સ્મરણથી મને દૂર રાખે છે. તો ભક્તિથી આ અહંકાર ક્ષીણ થાય છે. અને એટલે જ ભગવાન કહેશે, સર્વભૂતોના હૃદયમાં સ્થિત એવા મને ભક્તિ યોગથી જો સેવે તો એ વ્યક્તિ ગુણાન અતીત્ય, આ બધા ગુણોને એટલે કે પ્રકૃતિના ગુણોને પાર કરી અને બ્રહ્મભૂયાય કલ્પતે, બ્રહ્મભૂયાય બ્રહ્મ ભવનાય, બ્રહ્મ બનવાને માટે સમર્થ બને છે, યોગ્ય બને છે. બ્રહ્મ બનવાને માટે એનો અર્થ જે બ્રહ્મ છે જ એને એ રૂપે જાણવાને માટે એ સમર્થ બને છે. એ પ્રમાણે એ સમર્થ બને છે એનો અર્થ ભગવાન સાથે સાથે ત્યાં જ્ઞાનને પણ લઈ આવે છે. માત્ર ભક્તિથી કામ થઈ જાય છે એવું નથી. ભક્તિથી સમર્થો ભવતી, યોગ્યો ભવતી, એ અધિકારીત્વ એને પ્રાપ્ત થઈ જાય છે અને અંતે જ્ઞાન દ્વારા પોતાના નિર્ગુણ સ્વરૂપને સમજી અને બ્રહ્મ જ બની રહેશે. અર્જુન કદાચ ભગવાનને પ્રશ્ન કરે કે પ્રભુ, આવું કેવી રીતે સંભવ બને? અવ્યભિચારી ભક્તિ યોગથી તમારું ભજન કરે અને એ બ્રહ્મ બની જાય, આવું કેવી રીતે સંભવ બને? એનો ઉત્તર ભગવાન છેલ્લા શ્લોકમાં આપે છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા
ભગવાન કહેશે બ્રહ્મણઃ હિ અહમ પ્રતિષ્ઠા. હું કોણ છું? બ્રહ્મની પ્રતિષ્ઠા છું. કે જે બ્રહ્મ અમૃત અવ્યય સ્વરૂપ છે. અમૃતસ્ય વ્યયસ્ય ચ. અમૃત અવ્યય સ્વરૂપ એવા બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું. અને એટલા માટે મને ભજીને બ્રહ્મને પામી લે છે. ભગવાન ભાષ્યકાર આ પંક્તિના બે પ્રકારે અર્થ કરે છે. સર્વપ્રથમ જોઈએ તો સરળ અર્થ જે છે, ભાષ્યકાર કહેશે કે સગુણ બ્રહ્મની પ્રતિષ્ઠા હું નિર્ગુણ બ્રહ્મ છું. સવિકલ્પક સગુણ બ્રહ્મની પ્રતિષ્ઠા. સવિકલ્પકમ બ્રહ્મ તસ્ય બ્રહ્મણઃ નિર્વિકલ્પકઃ અહમેવ પ્રતિષ્ઠા. સગુણ બ્રહ્મની હું જ પ્રતિષ્ઠા છું. પ્રતિષ્ઠા શું? એનો અર્થ અધિષ્ઠાન છું. એનો આશ્રય અધિષ્ઠાન છું. અને જે પણ અધ્યસ્ત હોય એ અધિષ્ઠાનથી જુદું હોતું નથી. સગુણ બ્રહ્મ નિર્ગુણ અધિષ્ઠાનમાં જ અધ્યસ્ત છે. તો ભગવાન કહેશે કે એ સગુણ બ્રહ્મને ભજે તો અંતે પ્રતિષ્ઠા સ્વરૂપ અધિષ્ઠાન સ્વરૂપ એવા નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ફરી ભગવાન અહીંયા યાદ અપાવી દેશે, સગુણ બ્રહ્મની આરાધના વગર નિર્ગુણ બ્રહ્મમાં પ્રવેશ અસંભવ છે. નિર્ગુણ બ્રહ્મની ઉપલબ્ધિને માટે અંતઃકરણમાં જે વિશેષ અધિકારીત્વ જોઈએ, એ અધિકારીત્વની પ્રાપ્તિ સગુણ ઉપાસના આરાધનાથી જ પ્રાપ્ત થાય છે. માટે જ ભગવાને આગળ પણ ભક્તિને દર્શાવી અને અહીંયા પણ આડકતરી રીતે એનું સૂચન કરી દેશે. તો સગુણ આરાધના એ નિર્ગુણની ઉપલબ્ધિ માટે મહત્વનું સોપાન છે. ભગવાન કહેશે હું જ સગુણ બ્રહ્મની પ્રતિષ્ઠા છું. માટે સગુણને ભજવામાં આવે તો અંતે સાધક ક્યાં પહોંચવાનો છે? નિર્ગુણ સુધી પહોંચી શકશે. તો આ એક અર્થ થયો જેને શંકરાચાર્યજી મહારાજ દર્શાવે છે. બીજો અર્થ એનો થાય છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. એનો અર્થ છે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય એની પ્રતિષ્ઠા અહમ એટલે કે પ્રત્યેગાત્મા. જે અમૃત અવ્યય સ્વરૂપ નિર્ગુણ સર્વવ્યાપક ચૈતન્ય એની પ્રતિષ્ઠા અહમ એટલે કે પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્માનો અર્થ થાય છે જે આ દેહેન્દ્રિયાદિ ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થતું શુદ્ધ ચૈતન્ય. અંતઃકરણાવછિન્ન ચૈતન્ય એને કહેવાય છે પ્રત્યેગાત્મા. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવું તો કેવું? મહાકાશની પ્રતિષ્ઠા ઘટાકાશ કહેવાય? તો આ તો વાત કેવી કરી ભગવાને? સર્વવ્યાપક ચૈતન્ય એની પ્રતિષ્ઠા કોણ? પ્રત્યેગાત્મા.
તો આ વાત તો એવી થાય કે સર્વવ્યાપક જે આકાશ જે છે એની પ્રતિષ્ઠા કોણ? હે ને? તો આવું સંભવ બને? હા, આવો પ્રશ્ન થવો જોઈએ ને કે સર્વવ્યાપક જે છે એની પ્રતિષ્ઠા આટલું કમથું અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય કેવી રીતે? તો એના માટે ઉત્તર એ જ છે કે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય જે છે એની ઉપલબ્ધિ અંતઃકરણમાં જ સંભવ બને છે. અને અંતઃકરણમાં એ હંમેશા અહમ રૂપે ઉપલબ્ધ થાય છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી મહારાજ કહેશે બ્રહ્મણઃ પ્રતિષ્ઠા, એનો અર્થ છે કે આ અંતઃકરણ જે છે કે જ્યાં પ્રત્યેગાત્મા કહેવામાં આવે છે એ જ સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચીયતે, યોગ્ય જ્ઞાન દ્વારા એનામાં પરમાત્માપણાનો નિશ્ચય કરવામાં આવે છે. કહેવાનો મતલબ છે કે જે સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્મા, એ સર્વવ્યાપક બ્રહ્મ જ પરમાત્મા છે એવો નિશ્ચય ક્યાં થાય છે? અંતઃકરણમાં થાય છે. અને અંતઃકરણમાં પ્રગટ થતું કે અંતઃકરણ અવચ્છિન્ન જે ચૈતન્ય જે છે એ ચૈતન્યમાં જ સર્વવ્યાપક બ્રહ્મનો નિશ્ચય કરવામાં આવે છે. સીધા સાદા શબ્દોમાં કહું તો જે સાક્ષી ચૈતન્ય, બરાબર, પ્રત્યેગાત્મા એટલે સાક્ષી ચૈતન્ય, જે સાક્ષી સ્વરૂપ ચૈતન્ય જેને હું જાણું છું, સમજું છું, ત્યાં જ શું નિશ્ચય કરવામાં આવે છે? આ સાક્ષી એ જ બ્રહ્મ છે. તો બ્રહ્મ પરમાત્માનો નિશ્ચય કોને લઈને થાય છે? સાક્ષીને લઈને, પ્રત્યેગાત્માને લઈને. આ સાક્ષી જ બ્રહ્મ છે, આ પ્રત્યેગાત્મા જ પરમાત્મા છે એ પ્રમાણે નિશ્ચય થાય છે. તો પરમાત્મા નિશ્ચય પ્રત્યેગાત્મામાં થાય છે. એટલા માટે પરમાત્માની પ્રતિષ્ઠા કોણ થઈ કહેવાય? પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા બોલો, 2 વાર બોલશો તો આવડી જશે. ટૂંકમાં નહીં પતાવવાનું. પરમાત્મા નિશ્ચય આ જ પરમાત્મા છે એવો નિશ્ચય ક્યાં થાય છે? જોરથી બોલો, 5 વખત બોલો, પ્રત્યેગાત્મા. ધીમું ધીમું ના હોય, શું હે? 5 વખત જોરથી બોલો, પ્રત્યેગાત્મા. બરાબર. એ પ્રત્યેગાત્મા એનો અર્થ શું? જે આત્મા ક્યાં અંદર 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 જે આત્મા છે એને શું કહેવાય? પ્રત્યેગાત્મા. તો આ દેહ જે છે એને પણ આત્મા કહી દેવામાં આવે છે. અન્નમય કોશ જે છે એને આત્મા કહેવામાં આવે છે. અન્યોંતર આત્મા એ જે અન્નમય કોશની અંદર અન્યોંતર આત્મા પ્રાણમય, અન્યોંતર આત્મા મનોમય, અન્યોંતર આત્મા વિજ્ઞાનમય, અન્યોંતર આત્મા આનંદમય. તો આ અંદર 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 અને એની પણ અંદર એ કોણ કહેવાય? જોરથી બોલો. હા, એ પ્રત્યેગાત્મા જે પંચકોશનો સાક્ષી છે. બરાબર.
એ પંચકોશ સાક્ષી જે એ જ કોણ? પ્રત્યગાત્મા. અને એ પ્રત્યગાત્મા જ પરમાત્મા છે. તો પરમાત્મા નિશ્ચય થવા માટે પહેલા કોની જરૂર પડે? પ્રત્યગાત્માની. બરાબર? પ્રત્યગાત્મા નિશ્ચય પહેલા થયેલો હોય તો પરમાત્મા નિશ્ચય થાય. માટે પરમાત્માની પ્રતિષ્ઠા કોણ થઈ? પ્રત્યગાત્મા. એને જ ભગવાન અહીંયા કહેશે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. અહમ પ્રત્યગાત્મા. અહમ 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 સ્વરૂપે જે સ્ફુરિત થાય છે એ પ્રત્યગાત્મા જ બ્રહ્મણ પ્રતિષ્ઠા, બ્રહ્મની પ્રતિષ્ઠા છે. કે જે બ્રહ્મ કોણ છે? અમૃતસ્ય અવ્યયસ્ય. અમૃત સ્વરૂપ છે, અવ્યય સ્વરૂપ છે. તો પ્રત્યગાત્મા જ સર્વવ્યાપક પરમાત્મા છે. આ પ્રમાણેનું જે જ્ઞાન નિશ્ચય, એ નિશ્ચય માટે પ્રથમ નિશ્ચય કયો થવો જોઈએ? પ્રત્યગાત્મ નિશ્ચય. અને એના થકી જ સર્વવ્યાપક પરમાત્મા નિશ્ચય સંભવ બને છે. માટે પ્રત્યગાત્મા અહમ એ પરમાત્માની પ્રતિષ્ઠા, બ્રહ્મણ પ્રતિષ્ઠા અહમ. અને એ જ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય ઐકાંતિકસ્ય સુખસ્ય ચ પ્રતિષ્ઠા. અને એ જ કોણ છે? તો કે શાશ્વત ધર્મની પ્રતિષ્ઠા. નિત્ય ધર્મ. તો આ ધર્મ એટલે કે જે સ્વરૂપભૂત જ છે. ધર્મ એટલે ફરી પુણ્યરૂપ ધર્મ નહીં, પરંતુ ધર્મ એટલે જે સ્વરૂપભૂત છે, શાશ્વત ધર્મ, નિત્ય ધર્મ. અને ઐકાંતિકસ્ય સુખસ્ય ચ પ્રતિષ્ઠા. અને એ જ કોણ છે? ઐકાંતિક સુખ. ઐકાંતિક સુખનો અર્થ પણ થાય છે નિત્ય સુખ. જે વિષય સુખ નહીં, પરંતુ વિષય સુખથી વિલક્ષણ ઐકાંતિક નિત્ય સુખ જે છે એની પણ પ્રતિષ્ઠા કોણ છે? તો કે આ પરમાત્મા, પ્રત્યગાત્મા અહમેવ પ્રતિષ્ઠા. તો ભગવાન અહીંયા કહેશે કે બ્રહ્મની પ્રતિષ્ઠા અહમેવ. હું પોતે જ છું. હું છું એનો અર્થ તો કે હું, મારો જે પ્રત્યગાત્મા એ જ કોણ છે? બ્રહ્મની પ્રતિષ્ઠા છે. અને માટે મને ભજે તો એ કોને મેળવશે? એ બ્રહ્મને મેળવશે. કારણ કે એનો પણ પ્રત્યગાત્મા અંતે કેવી રીતે સમજી જશે? મારો પ્રત્યગાત્મા બ્રહ્મ સ્વરૂપ છે. તો મારા પ્રત્યગાત્માને સમજે અને મને ભજે તો અંતે હું જેની પ્રતિષ્ઠા છું એવા પરમાત્મા સ્વરૂપને પામવા માટે એ સાધક જે છે એ સમર્થો ભવતી, એ યોગ્ય થઈ જાય છે. અંતે એને એ પ્રાપ્ત કરી લેશે. નિત્ય સુખને, અમરત્વને એ પ્રાપ્ત કરી લેશે. તો આ સાથે અહીંયા 14મો અધ્યાય સંપન્ન થાય છે. ઓમ તત્સત. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। हाथ मारो मूक शोभा। हाथ मारो मूक शोभा। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। भवसागरी भगवान हूँ भूलो पड्यो छूं। भवसागरी भगवान हूँ भूलो पड्यो छूं। 14 लोकनी वास चपला कांत आतक चूक शोभा। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। ओ ईश्वर आपनी साधन विषे समझू नहीं हूँ। ओ ईश्वर आपनी साधन विषे समझू नहीं हूँ। प्राण पालक पोत जोई शंख आकर फूंक शोभा। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। मात पात सगात होदर जी कहूँ ते आप मारे। मात तात सगात होदर जी कहूँ ते आप मारे। हे कृपा रचना सरोवर दास सारो चूक शोभा। दीनानाथ दयाळ नटवर हाथ मारो मूक शोभा। शरण केशवलाल तुझे शरण हे हरि नाम तारूं। शरण केशवलाल तुझे शरण हे हरि नाम तारूं। अखिल नायक आत्मय कूट शोभा। दीनानाथ दयाळ नटवर हाथ
મારું કરશું